વર્ષો પહેલાંની ઘટના છે. હું જતો હતો વાત્રક એક કાર્યક્રમમાં. ટ્રાવેલ્સની ગાડી હતી અને એક ગરીબ અભણ ડ્રાઈવર હતો. હું ગાડીમાં પાછળ ના બેસું, ડ્રાઈવરની બાજુમાં જ બેસી જાઉં, એની સાથે વાતો કરું, આત્મીયતા જતાવું અને કંઈક વાર્તા મને મળી જાય. એમાં અચાનક રસ્તામાં હાઈવે ઉપર એક ગામનું પાટિયું આવ્યું. ત્યાં એણે ગાડી ઊભી રાખી, એ ગામની દિશામાં જોઈ અને બે હાથ જોડીને માથું નમાવ્યું. મેં જોયું તો ત્યાં કંઈ કોઈ હનુમાનની દેરી કે રામદેવ પીરનું કે એવું કંઈ હતું નહીં. ખુલ્લું ખેતર ને વગડો હતો. દૂર દૂર 2 કિલોમીટર દૂર કદાચ ગામ હશે. પછી એણે ગાડી દોડાવી મૂકી. કાર્યક્રમ પતાવીને રાત્રે અમે પાછા એ જ રૂટ ઉપર આવ્યા ત્યારે એણે એ જ જગ્યાએ ગાડી ઊભી રાખી. રોડની સામેની સાઈડમાં હતા. ફરી એણે ગાડી ઊભી રાખી, બારીનો કાચ ઉતાર્યો અને એ જ દિશામાં જોઈને એ જ ક્રિયા કરી. 2 હાથ જોડ્યા, માથું ઝુકાવ્યું અને પછી ગાડી ચાલુ કરી. મારી અંદર એલો વાર્તાકાર સળવળી ઉઠ્યો. મેં પૂછ્યું કે અહીંયા કોઈ ભગવાનનું મંદિર કે દેરી તો દેખાતી નથી, તો તું શું કરે છે? એટલે કે સાહેબ, વર્ષો પહેલાં મારા ગામમાં અમારા મુખીની દીકરી હતી. અમે એક જ જ્ઞાતિના, પણ હું ગરીબ અને એ પૈસાદાર. મને અંદરથી બહુ ગમતી હતી, પણ અમારા લગ્ન કે એ તો કંઈ વાત વિચારાય જ નહીં તો ખૂન ખરાબા થઈ જાય ગામડામાં. તો એ દીકરીને પરણાવીને આ ગામમાં વળાવી છે. જ્યારે જ્યારે હું આ રૂટ ઉપર નીકળું છું ત્યારે ગાડી ઊભી રાખી અને મારી એક જમાનાની એ હું જેને પ્રેમ કરતો હતો એ સ્ત્રીને હું વંદન કરું છું. મારાથી પૂછાઈ ગયું, મને આમાં રણમાં ખીલું ગુલાબની સુગંધ આવતી હતી. મેં તું એને આટલો બધો લવ કરે છે? તો મને કે એ ખબર નથી, પણ મને ગમતી હતી એ છોકરી. આ બહુ મોટી વાત છે. જો ચાહતો તેમ કીધું હતું તો કદાચ અંદર દેહભાવ આવ્યો હોત. એણે કીધું કે ના, મને ગમતી હતી. અને આ વસ્તુ માત્ર એકલો જ જાણે છે. આખા ગામમાં એણે પોતાના મા બાપને વાત નથી કરી, પેલી છોકરીને વાત નથી કરી. આ તો હું એક અજાણો લેખક એને મળી ગયો, એણે મને વાત કરી દિલ ખોલીને. બાકી આખી જિંદગી પુરુષ એક સ્ત્રીને જિંદગીમાં કહ્યા વગર કે હું તને ચાહું છું અને એના ગામની દિશામાં જ્યારે માથું ઝુકાવતો રહે ને ત્યારે એમ કહેવાય કે એકબીજાને ગમતા રહીએ. બહુ મોટી વાત છે આ.